ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું મજામાં છો, મસ્ત છો. તો ડીસી જનરેટરના કન્સ્ટ્રક્શન વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. 7 માર્ક અથવા 4 માર્કની અંદર ક્વેશ્ચન તમને પૂછાતો હોય છે, બરાબર, કે ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન સમજાવો, બરાબર, અથવા ડીસી જનરેટરના ભાગો સમજાવો અને તેના પ્રકારો અથવા કોઈમાંથી કોઈ પણ લખો, બરાબર, અથવા તમને ડાયરેક્ટ એના ભાગોનું નામ આપી દે કે બ્રશ શું કામ કરે છે, કોમ્યુટેટર શું કામ કરે છે, પોલ શું કામ કરે છે, આવી રીતના નામ આપીને કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન ફેરવીને પૂછી શકાય. એટલે એક ક્વેશ્ચન વ્યવસ્થિત કરી લો તો એમાંથી 2-3 ફેરવીને પૂછે તો તમને આવડી જાય, બરાબર. 7 માર્કમાં પૂછાય છે અને 4 માર્કમાં પૂછાય છે, ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે. હવે સૌથી પહેલા તો કે ડીસી જનરેટરના ભાગોની અંદર આપણી પાસે બે મેઇન સિસ્ટમ છે. પહેલા નંબરની સિસ્ટમ છે એ છે ફિલ્ડ સિસ્ટમ અને બીજા નંબરની સિસ્ટમ છે એ આપણી આર્મેચર સિસ્ટમ, બરાબર. બે મેઇન સિસ્ટમ થઈ, એક તો ફિલ્ડ સિસ્ટમ, આર્મેચર સિસ્ટમ. ફિલ્ડ સિસ્ટમની અંદર 3 વસ્તુ આવશે: પોલ, યોક અને ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર. યોક કયો, પોલ કયો અને ફિલ્ડ વાઇન્ડિંગ છે. આર્મેચર સિસ્ટમની અંદર 4 વસ્તુ આવશે: આર્મેચર વાઇન્ડિંગ, કોમ્યુટેટર અને બ્રશ. આપણે બુકની અંદર બ્રશ અને બ્રશ હોલ્ડર્સ લખેલું છે. આપણે આ 4 જેટલું ક્રીમ મટીરીયલ છે ને એ જ આપણે અહીંયા લખેલું છે, બરાબર. આર્મેચર વાઇન્ડિંગ, કોમ્યુટેટર અને બ્રશ. હવે સૌથી પહેલા જ્યારે તમને ક્વેશ્ચન પૂછે તો આવી રીતના કન્સ્ટ્રક્શન તમારે આવું એક ટેબલ બનાવીને બતાડી દેવાનું છે, બરાબર. તો એનાથી શું થાય કે સર જે પેપર ચેક કરે એને આઈડિયા આવી જાય કે ભાઈ આને બધા નામ આવડે છે વિદ્યાર્થીને, એટલે એ આપણને એક બેનિફિટ સૌથી મોટો થઈ જાય કે ઈ અડધા પાનામાં તમે બધા નામ આવું રીતના દર્શાવી દો વ્યવસ્થિત રીતે તો તમને ફાયદો થઈ જાય, બરાબર. ત્યાર પછી હવે 1 બાય 1 આપણે જોતા જઈએ. સૌથી પહેલા આપણે યોકનું કાર્ય સમજવાનું છે. તો કે યોક શું છે? તો કે તમે જો જનરેટરની સૌથી આઉટર બોડી જે નળાકાર બોડી છે, બરાબર, તો એને આપણે યોક કહેવામાં આવે છે. તો યોક જે બહારની ફ્રેમ છે તેને યોક કહેવાય છે. સિમ્પલ વસ્તુ છે. બહારની જે નળાકાર બોડી છે એને આપણે યોક કહેવામાં આવે છે. એક કાસ્ટ આયરન માંથી બનેલી છે. ખાસ ધ્યાન રાખજો, આપણી બુકની અંદર સિલિકોન સ્ટીલ લખેલું છે પણ સિલિકોન સ્ટીલ ખોટો આન્સર છે. સાચો આન્સર છે કાસ્ટ આયરન માંથી બનાવવામાં આવે છે. ઓકે, એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પોલને ટેકો આપવાનું કાર્ય કરે છે. યોક છે, આવી રીતના યોક છે, બરાબર. અહીંયા આવી રીતના આમ છે ને પોલ લાગેલા હોય તો પોલને ટેકો આપવાનું કાર્ય કરે છે, બરાબર. બીજા નંબરનું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ફ્લક્સને રિટર્ન પાથ આપવાનું કાર્ય કરે છે. પોલનું કાર્ય ફ્લક્સ ઉત્પન્ન, તો આવી રીતના જો રિટર્ન પાથ આપવાનું કાર્ય કરશે. ચાલો, ઓકે. આ આપણું યોકનું કાર્ય. જેટલું મેં અહીંયા લખેલું છે ને એટલું જ તમારે પરીક્ષાની અંદર લખી નાખવાનું. મેં ક્રીમ પોઈન્ટ લખેલા છે, એ ક્રીમ પોઈન્ટ પરીક્ષાની અંદર લખી નાખો એટલે પૂરેપૂરા માર્ક મળે. પહેલા નંબરનું યોક શું કીધું? તો કે બહારની ફ્રેમને આપણે યોક કહે છે, આઉટર બોડી જે છે, બરાબર. એનું કાસ્ટ આયરન માંથી બનાવવામાં આવે છે. મુખ્ય કાર્ય પોલને ટેકો આપવાનું છે. અને બીજા નંબરનું શું? રિટર્ન પાથ. મેગ્નેટિક ફિલ્ડ અથવા મેગ્નેટિક ફ્લક્સ લખો તો પણ હાલશે, એને રિટર્ન પાથ આપવાનું કાર્ય કરે છે. હવે એના પછી બીજા નંબરની વસ્તુ તો કે ભાઈ પોલ. તો કે પોલ શું છે? તો કે ભાઈ પોલ સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ માંથી બનેલા છે. મેઇન વસ્તુ સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ માંથી બનેલા છે. હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે આપણે સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ માંથી બનાવવામાં આવે છે. CRGO પણ આવે છે પણ આપણી બુકની અંદર અમુકમાં ખાલી સિલિકોન લખેલું છે, અમુકમાં સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ બે લખેલું હોય છે, એટલે આપણે બે લખીએ છીએ. સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ માંથી આપણે પોલ બનાવવામાં આવે છે. એડી કરંટ લોસ ઓછો કરવા માટે ખાસ ધ્યાન રાખો, લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લેમિનેશનનો મતલબ શું થયો? તો કે એક આખો સોલિડ પોલ, એક મટીરીયલ ના હોય, નાની શીટ હોય, બરાબર. જેમ કે તમે એક સિમ્પલ ને સાદી વસ્તુ છે, હું તમને કહું તો આ એક બુક છે, તો આ બુકનો એક પેજ છે. હવે આખું તમે જુઓ તો આ શું થયું? એક સોલિડ મટીરીયલ, એક બંચ બની ગયું, બરાબર. સેમ વસ્તુ આ એક પેજ છે, આવી રીતના એક શીટ હોય, એને ઇન્સ્યુલેશનમાં વાર્નિશ કેમ્બ્રિકના ઇન્સ્યુલેશનની અંદર ડુબાડવામાં આવે. આવી રીતના બધી શીટોને ડુબાડીને એકબીજાથી આવી રીતના કનેક્ટ કરીને એક સોલિડ મટીરીયલ બનાવવામાં આવે, બરાબર. તો એનું મેઇન રીઝન શું છે? આવું લેમિનેશન રાખવાનું. એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ લખવાનું છે. આ બે પોઈન્ટ, હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ, એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ, એ પાતળા લેમિનેશનનો. હવે પોલનું મુખ્ય કાર્ય ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ફ્લક્સને ઉત્પન્ન કરવાનું છે. અહીંયા પોલ છે, તમને અહીંયા દોરેલો છે, બરાબર. હવે પોલ છે તો પોલને આવી રીતના મેન અહીંયા એની હારે વાઇન્ડિંગ કનેક્શન હશે, બરાબર. એને સપ્લાય આપશું એટલે એની અંદર મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થશે. ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવાનું એટલે કે ફ્લક્સ ઉત્પન્ન કરવાનું છે. અને પોલ શું? આ તમે જે જુઓ છો આને આપણે પોલ શું કહેવામાં આવે છે? પોલ શું નું કામ છે? મેગ્નેટિક ફ્લક્સને ફેલાવવાનું છે. પોલ શું નું મુખ્ય કાર્ય શું છે? તો કે મેગ્નેટિક ફ્લક્સને ફેલાવવાનું કાર્ય કરે છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો કે મુખ્ય ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ફ્લક્સને ઉત્પન્ન કરવાનું. ત્યાર પછી પોલ શું નું કામ? તો કે ફ્લક્સને ફેલાવવાનું, બરાબર. હવે એના પછી આપણે ફિલ્ડ વાઇન્ડિંગની વાત કરીએ તો ફિલ્ડ વાઇન્ડિંગ શું છે? સિમ્પલ વસ્તુ છે. ફિલ્ડ વાઇન્ડિંગ એટલે કે કોપરનું બનેલું હોય છે, કોપર મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. પોલ ઉપર બેસાડવામાં આવે છે, બરાબર. આ પોલ ઉપર બેસાડવામાં આવે છે, તેનું મુખ્ય કાર્ય ફ્લક્સ ઉત્પન્ન કરવાનું છે. બધા માનો કે 2 પોલ હોય, 4 પોલ હોય તો બધા ફિલ્ડ વાઇન્ડિંગની કોઈ સિરીઝમાં કનેક્શન કરેલું હોય છે.
અહીંયા મેં નથી લખેલું, બરાબર, અહીંયા આપણે ક્રીમ પોઈન્ટર લખ્યો છે ભાઈ પોલ ઉપર બેસાડવામાં આવે છે, કોપર મટીરિયલ માંથી બનાવવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો કોપર ને અથવા આપણે એમ જોઈએ રીલ આપણે બોબિન ઉપર બેસાડીને વ્યવસ્થિત રીતે પોલ ઉપર બેસાડવામાં આવે છે, મુખ્ય કાર્ય ફ્લક્સ ઉત્પન્ન કરવાનું છે। એટલે આ ત્રણ વસ્તુ થઈ, ત્રણ વસ્તુ કેની થઈ આપણી ફિલ્ડ સિસ્ટમની, યોક, પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર। હવે એના પછી આર્મેચર ની વાત કરીએ। આર્મેચર ની અંદર તમે જુઓ તો આર્મેચર આપણે અહીંયા છે, આર્મેચર તમે જોયેલું હશે તો કે મેઇન વસ્તુ છે કે મેગ્નેટિક ફિલ્ડ ની અંદર જે મેગ્નેટિક ફ્લક્સ ને કટ કરે છે એ આપણે આર્મેચર છે। આર્મેચર ની અંદર આર્મેચર વાઇન્ડિંગ હોય છે, તો સેમ વસ્તુ આર્મેચર પણ છે એ સિલિકોન સ્ટીલ ડાયનેમો સ્ટીલ થી બનાવવામાં આવે છે, ખાસ યાદ રાખવાનું છે, બરાબર। સિલિકોન સ્ટીલ ડાયનેમો સ્ટીલ થી બનાવવામાં આવે છે, સેમ એ પણ લેમિનેશન ચોટાડીને બનાવવામાં આવે છે, એ પણ એક સોલિડ મટીરિયલ માંથી નથી, નાના નાના લેમિનેશન ની શીટ આખી ભેરી કરીને એક આપણે આર્મેચર બનાવવામાં આવે છે। આર્મેચર તમે જુઓ તો આવી રીતના એક ગોળાકાર હોય, મતલબ આખો આમ જે નળાકાર ટાઈપ હોય અને એના ઉપર આવી રીતના સ્લોટ પાડેલા હોય છે, બરાબર, સ્લોટ પાડેલા હોય છે। અહીંયા તો મેં અત્યારે સરળતા માટે 4 સ્લોટ આવી રીતના તમને બતાવેલા છે, પણ આવી રીતના ઘણા બધા સ્લોટ પાડેલા હોય છે અને સ્લોટ ની અંદર વાઇન્ડિંગ બેસાડવામાં આવે છે। એટલે આર્મેચર સિલિકોન સ્ટીલ ડાયનેમો સ્ટીલ થી બનેલું હોય છે, લેમિનેશન ચોટાડીને બનાવવામાં આવે છે, એનું મુખ્ય કાર્ય આર્મેચર વાઇન્ડિંગ ને સ્લોટ માં બેસાડવાનું છે। આર્મેચર વાઇન્ડિંગ ને એ વાઇન્ડિંગ એટલે આર્મેચર વાઇન્ડિંગ ને સ્લોટ માં રાખવાનું છે અને ફ્લક્સ ને પાથ આપવાનું છે, ફ્લક્સ ને પાથ આપે છે અથવા કટ કરીએ છીએ, બે એક જ વસ્તુ છે, બરાબર। હવે ત્યાર પછી તમે જુઓ તો કે આર્મેચર વાઇન્ડિંગ, તો સેમ વસ્તુ આર્મેચર વાઇન્ડિંગ પાછું આપણે જે છે એ કોપર મટીરિયલ, કોપરના વયાસમાંથી બનેલું હોય છે। હવે આર્મેચર વાઇન્ડિંગ ના બે પ્રકાર છે, આર્મેચર વાઇન્ડિંગ ના બે પ્રકાર છે આપણી પાસે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ। એક તો લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, બરાબર। તો એ આર્મેચર પેરેલલ પાથ ને એના ઉપરથી લાગુ પડતું હોય છે, બરાબર। તો કે આપણી પાસે બે પ્રકાર છે આર્મેચર વાઇન્ડિંગ ના, તો કે લેપ વાઇન્ડિંગ ને વેવ વાઇન્ડિંગ। હવે આર્મેચર વાઇન્ડિંગ ની અંદર જે કરંટ, જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે ઈ કરંટ જે આપણા આર્મેચર વાઇન્ડિંગ ની અંદર ફ્લો થાય છે એમાંથી આપણે છે ને બ્રશ ને એના દ્વારા આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ, કારણ કે આર્મેચર ની અંદર ઈએમએફ ઉત્પન્ન થશે, ઈ મેગ્નેટિક ફ્લક્સ ને કટ કરશે, એટલે એની અંદર જે કોઇલ છે આર્મેચર વાઇન્ડિંગ ની અંદર કરંટ પસાર થશે અને ઈ કરંટ આપણે કોમ્યુટેટર દ્વારા એસી નું ડીસી માં રૂપાંતર કરશું, પછી બ્રશ દ્વારા એને કલેક્ટ કરશું, સિમ્પલ। એટલે આમાં તમે એટલું હાલી લખો એટલે લેપ વાઇન્ડિંગ ને વેવ વાઇન્ડિંગ છે। ત્યાર પછી તમે જો કોમ્યુટેટર, તો કે કોમ્યુટેટર શું છે, તો કે ભાઈ આપણા જે જનરેટર છે એ ડીસી જનરેટર છે, પણ આપણું જે આર્મેચર છે, આર્મેચર ની અંદર એસી ઉત્પન્ન થાય છે, અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન થાય છે, તો એને ડીસી માં રૂપાંતર કરવા માટે આપણે કોમ્યુટેટર નો ઉપયોગ કરીએ છીએ, બરાબર। એટલે એસી નું ડીસી માં રૂપાંતર કરવા માટે કોમ્યુટેટર નો ઉપયોગ કરેલો છે। કોમ્યુટેટર શેનું બનેલું હોય છે, કોમ્યુટેટર કોપરની પટ્ટીઓથી બનેલું હોય છે, અલગ અલગ કોપરની પટ્ટીઓથી બનેલું હોય છે, માઇકા વડે વચ્ચે ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે, એકબીજાથી શોર્ટ ન થાય એટલે માઇકા વડે ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે, જેટલી કોઇલ હોય, નંબર ઓફ કોઇલ, એ પ્રમાણે આપણે અહીંયા કોપરની પટ્ટીઓ રાખવામાં આવતી હોય છે, બરાબર। અને માઇકા વડે વચ્ચે માઇકાનું ઇન્સ્યુલેશન રાખેલું છે, આ ખાસ ટર્મ લખવાની છે અને મેઇન વસ્તુ આનું કામ શું છે, તો કે આ આપણું એસી નું ડીસી માં રૂપાંતર કરે છે, આને તમે રોટેટિંગ એમ્પ્લીફાયર, રોટેટિંગ રેક્ટિફાયર કહી શકો છો, કારણ કે એસી નું ડીસી માં રૂપાંતર કરે છે કોમ્યુટેટર, બરાબર। હવે એના પછી તો કે બ્રશ છે। હવે બ્રશ નું કાર્ય શું છે, તો કે બ્રશ નું કાર્ય કરંટ કલેક્ટ કરવાનું છે। બ્રશ નું મેઇન કાર્ય શું છે, તો કે કોમ્યુટેટર ની ઉપર જ્યાં તમે જુઓ તો ત્યાં બ્રશ રાખેલા હોય છે, બરાબર। અને બ્રશ નું કાર્ય છે કરંટ ને કલેક્ટ કરવાનું, સિમ્પલ, આ એક જ લીટી લખવાની છે, કરંટ ને કલેક્ટ કરવાનું કાર્ય કરે છે। કાર્બન ના બનેલા હોય છે બ્રશ, શેના બનેલા હોય છે, તો કે કાર્બન ના બનેલા હોય છે, ઓકે। આટલું વ્યવસ્થિત રીતે તમે લખીને આવો તો 7 માર્કમાં પૂછાય તો 7 માર્કમાં, 4 માર્કમાં પૂછાય તો 4 માર્કમાં, બરાબર। તમે તમારી રીતે વ્યવસ્થિત પૂરેપૂરા માર્ક મળે આટલા તમારે એકદમ વ્યવસ્થિત રીતે લખીને આવવાનું થશે। મેઇન સૌથી પહેલા આ તમારે લખવાનું છે એટલે તમને પૂરા માર્ક મળે। પ્રોબ્લેમ શું થાય, છોકરા આખા ફકરો ને એવું બધું લખી નાખે, એવું જરૂરી નથી। સૌથી પહેલા તમે આવી ડાયાગ્રામ ડ્રો કરીને બતાડો કે ભાઈ મને બધું આવડે છે, બરાબર। પછી કદાચ તમે ભલે આમાંથી એક બે વસ્તુ ન સમજાવો, બરાબર, પણ મેઇન વસ્તુ શું છે કે તમે આ સમજાવ્યું એટલે સર ને ખબર પડી જાય કે ભાઈ આ વિદ્યાર્થી મિત્રને બધું આવડે છે, મતલબ એને બેઝિક નોલેજ છે કે ભાઈ કન્સ્ટ્રક્શન વિશે પૂરેપૂરું નોલેજ છે, બરાબર। આ રીતના પેપર લખશો તો તમને પૂરેપૂરા માર્ક મળશે, ઓકે। મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર।